નમસ્કાર. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આજે આપણે આપણી લેક્ચર સિરીઝ અંતિમ પ્રયત્ન એમાં છંદ એકમ વિશે ચર્ચા કરીશું. મેં તમને કીધું હતું એમ આપણે આ અંતિમ પ્રયત્ન સિરીઝમાં સંપૂર્ણ નિયમોનો પણ અભ્યાસ કરીશું, એટલા માટે કે એક વખત આપણું રિવિઝન સચોટ થાય. તો ચાલો ફટાફટ આપણે આપણી સિસ્ટમ પ્રમાણે કોમેન્ટની અંદર હેશટેગ એજેસર લખીએ, વિડીયોને લાઈક કરીએ અને લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, હું આશા રાખું છું કે તમને પીડીએફ મળી જતી હશે ટેલિગ્રામમાં. બરાબર, ચાલો આગળ વધીએ. સંસ્કૃતમાં છંદોને વૃત્ત અને જાતિ એવા બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે. વૃત્ત એટલે અક્ષરમેળ છંદ અને જાતિ એટલે માત્રામેળ છંદ. આ થિયરી ખરેખર જેનો ભાષા વિષય છે તેમને કામ લાગશે. સાહિત્યનું આકર્ષક રસ કેન્દ્ર તે કવિતામાં પંક્તિ ચોક્કસ માપની હોય છે. પદ્યની રચના ચોક્કસ માપ કે છંદમાં હોય છે. છંદથી માધુર્ય પેદા થાય છે. ટૂંકમાં માધુર્ય સર્જવા માટે દરેક લીટીમાં અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી એટલે છંદ. મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં અક્ષરના માપ અને ગોઠવણીના નિયમ મુજબની વાણીની રચના એટલે છંદ. બરાબર, છંદની અંદર આપણને ખ્યાલ છે લઘુ, ગુરુ, ગણ, માત્રા, યતિ વગેરે સમજવા પડે. હું તમને જણાવી દઉં કે આપણો આ પાર્ટ 1 છે, આપણે પાર્ટ 2 પણ લાવીશું. છંદ મુખ્યત્વે બે પ્રકારના છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદની અંદર આપણે અક્ષરોની ગણતરી કરીએ છીએ. તેમાં લઘુ, ગુરુ અક્ષરોની ચોક્કસ સંખ્યા નક્કી કરી ગણ રચના કરવામાં આવે છે. માત્રામેળ છંદ હોય તો એમાં આપણે માત્રાની ગણતરી કરીએ છીએ. તેમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા ગણાય છે. આપણે ઉદાહરણ સાથે જોઈશું એટલે તમને સમજાશે. છંદના મુખ્ય બે અંગ છે. પ્રથમ છે લઘુ અક્ષર અને બીજું છે ગુરુ અક્ષર. તો જુઓ, છંદ શાસ્ત્રમાં હ્રસ્વ સ્વર એટલે કે અ, નાનો ઈ, નાનો ઉ અને રૂ એને લઘુ અક્ષર કહેવાય. અક્ષરમેળ છંદમાં લઘુ અક્ષરની નિશાની યુ છે અને માત્રામેળ છંદમાં લઘુ અક્ષરની જે માત્રા છે એ કેપિટલ એટલે કે એકડો છે, એક છે. ગુરુ અક્ષર છંદના શાસ્ત્રમાં દીર્ઘ સ્વર એટલે કે અ ના સ્થાને આ, મોટો ઈ, મોટો ઉ, એ, ઐ, ઓ અને ઔ એ ગુરુ અક્ષર કહેવાય અને એની નિશાની આમ ડેશ છે, આડી લીટી છે. બરાબર, અને એની ગુરુ અક્ષરની જે માત્રા છે એને બે ગણવામાં આવે. ડન. તો મુખ્યત્વે આપણે શીખવાનું કે લઘુની નિશાની યુ છે અને એની માત્રા એક થાય, ગુરુની નિશાની ડેશ છે અને એની માત્રા બે થાય. ડન. આ રહ્યા ગુરુ, આ રહ્યા લઘુ. તો આ ઝા, તો ઝાને શું વંચાય? તો આ ગુરુ થાય. જો જ હોય તો એ લઘુ થાય. બરાબર, આની માત્રા બે, આની માત્રા એક, આ ગુરુ, આ લઘુ થઈ ગયું. ચાલો, જો અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે અષ્ટગણ પરિચય એટલે કે ગણ રચના. તો અહીંયા આપણી પાસે કુલ અષ્ટગણ એટલે કે 8 ગણનો સમૂહ છે, એટલે એને અષ્ટગણ કહેવાય. બરાબર, જો ય, મ, ત, ર, જ, ભ, ન અને અંતે શ ગણ. આના ઉપરથી આપણે લઘુ ગુરુનું બંધારણ વાળું એક સમીકરણ આપણે બનાવતા જઈશું. જેમ કે ય માતા, માતારા. તો ય માતા, તો ય એટલે લઘુ, મા એટલે ગુરુ અને ફરી તા એટલે ગુરુ. આ રીતના જ, શો અને દા એનું ઉદાહરણ છે. જુઓ, જ એટલે લઘુ, શો એટલે ગુરુ અને દા એટલે અગેન ગુરુ. આ થઈ ગયું જશોદા. એવી રીતના માતારા, તારાજ, રાજભા, જભાન, ભાનસ, નસલ અને અંતે બનશે શલગા. તો મૂળ આપણું જે અષ્ટગણનું સૂત્ર છે એ તમને યાદ રહેવું જોઈએ. એ સૂત્ર છે ય, પછી મ, ત, ર, જ, ભ, ન અને શ. રેડી? આના ઉપરથી બધું કાર્ય આગળ ચાલશે. આ કોષ્ટક એકવાર તમે વાંચી લેજો સંપૂર્ણ, એટલે હું આગળ વધું છું. લઘુ અક્ષર ગુરુ ક્યારે બને અને ગુરુ અક્ષર માટે શું નિયમો છે એ આપણે જોઈએ. પ્રથમ નિયમ છે એ સંયુક્ત અક્ષરનો નિયમ છે. એટલે કે પંક્તિમાં જ્યારે સંયુક્ત અક્ષર આવેલો હોય અને એ સંયુક્ત અક્ષર પર રુકાર ન લાગે, થડકાર લાગે. શું લાગે? થડકાર.
લાગે ત્યારે સંયુક્ત અક્ષરની જે આગળનો અક્ષર હોય એ લઘુ હોય તો પણ એ ગુરુ બની જતો હોય છે. જેમ કે ક્ષ, જ્ઞ આ બધા જોડાઈને બનેલા શબ્દો છે. જો જ્ઞ છે આવી રીતના જોડાઈને બનેલો શબ્દ છે. ક્ષ તો એ આવી રીતના લખાય ઇંગ્લિશમાં, જોયું તમે? ક્ષ. આ બધા જોડાયેલા શબ્દો છે એટલે એ ઓટોમેટિકલી કેવા થઈ જાય, આ ગુરુ બનાવવાના પડશે આપણે. જો અહીંયા જોઈએ પત્ર, વિશ્વ, સત્ય, વર્ણ, કાર્યક્રમ. હવે તમે જુઓ ને તો પત્રની અંદર આમ પ લખો તો પ તો લઘુ થાય, પણ પાછળનો જે છે ત્ર એ જોડાક્ષર હોવાને કારણે આ પણ કેવો થઈ જશે, ગુરુ બની જશે. વાક્ય આપી દીધું, અસત્યોમાં હે પ્રભુ પરમ સત્ય તું લઈ જા. બરાબર, ચાલો તો આ પ્રકારે આપણે એની ચર્ચા કરીએ. બરાબર, હવે આપણે નિયમ નંબર 2 તરફ જઈએ, પરંતુ આ પૂર્ણ કરીએ કે પરંતુ એ સંયુક્ત અક્ષર પર થડકાર ન લાગે તો સંયુક્ત અક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો લઘુ જ રહેવા દેવાનો. ઉદાહરણ છે જેમ કે પડ્યો, મળ્યો વગેરે. નિયમ નંબર 2 તરફ જઈએ, વિસર્ગયુક્ત વર્ણ. પંક્તિમાં જ્યારે વિસર્ગયુક્ત એટલે કે અહ, આને વિસર્ગ કહેવાય ને, અંતઃકરણ, દુઃખદ આવું થાય ને, દુઃખ. બરાબર, તો વર્ણ આવેલો હોય ત્યાં વિસર્ગનું ઉચ્ચારણ થતું હોય ત્યારે વિસર્ગયુક્ત વર્ણ લઘુ હોય તો ગુરુ બને. જેમ કે ઉદાહરણ તરીકે અંતઃકરણ. વાક્ય છે વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. રેડી, ચાલો. એવી રીતના નિયમ નંબર 3 છે અનુસ્વાર યુક્ત વર્ણ. પંક્તિમાં જ્યારે અનુસ્વાર યુક્ત વર્ણ આવેલો હોય ત્યારે અનુસ્વારનો ઉચ્ચાર તીવ્ર રીતે થતો હોય, હે ને, સંતાન તો તીવ્ર, પંકજ, દમયંતી તો આ બધા તીવ્ર સ્વર થયા અનુસ્વાર. તો એ તીવ્ર અનુસ્વાર યુક્ત જે વર્ણ હોય એ લઘુ હોય તો એ પણ કેવો બની જાય, ગુરુ બને છે. જેમ કે સંતાન, પંકજ અને દમયંતી. તો આમાં છમ જે ઉછંગે પપવાડી અણગણ રહી અમૃત જરા. બરાબર, ચાલો. અને છેલ્લે પરંતુ એ અનુસ્વારનો ઉચ્ચાર આટલી આવી રીતના ન થતો હોય, જેમ કે આપણે કેમ તીવ્ર રીતે ન થતો, મૃદુ થતો હોય તો એ લઘુ આપણે વર્ણ છે ને લઘુ જ રહેવા દેવાનો છે. જેમ કે મળ્યું, પડ્યું, પોસવું તો આ બધા કેવા રહેશે, લઘુના લઘુ જ બની રહેશે. એને આપણે તીવ્ર કરવાની જરૂર, ગુરુ કરવાની જરૂર નથી. અને ક્યારેક ક્યારેક કવિ પોતાની મનમાની ચલાવતા હોય એટલે એને કવિની છૂટછાટ કહેવાય. બરાબર, ઘણી વખત રસ્વ બોલાતા રસ્વ સ્વરને લઘુ તરીકે અને દીર્ઘ બોલાતા દીર્ઘ સ્વરને ગુરુ તરીકે ઓળખવામાં આવે. પરંતુ ક્યારેક કવિ છે પોતાની મજા પ્રમાણે રસ્વ બોલાતા રસ્વને ગુરુ તરીકે અને ગુરુ બોલાતા ગુરુને દીર્ઘ બોલાતા દીર્ઘ સ્વરને લઘુ તરીકે પ્રયોગી શકે, કારણ કે એ કવિ છે એટલા માટે. બરાબર, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ. તો જોઈએ આપણે અક્ષરમેળના છંદ અને પ્રકારો. પહેલા તો આ ટેબલનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. હાફ ઓફ અહીંયા છે અને બાકીનું અહીંયા છે. બરાબર, એટલે એક્સ હું અહીંયા રાખું છું, ચાલો લઈ લ્યો પહેલા. ડન. બીજો લઈ લ્યો સ્ક્રીનશોટ અહીંયા. એટલા માટે કે તમે જ્યારે એક્ઝામ હોલમાં જાઓ તો એક થોડીક વાર પહેલા એક્ઝામની તમે આની પર એક નજર કરતા જઈ શકો એટલા માટે. શિખરણી છંદ 17 અક્ષર છે. છઠ્ઠા અને 12મા અક્ષરે તમને યતિ જોવા મળશે. આમ આમ યતિ જોવા મળે. એનું બંધારણ છે યમન શ ભલગા. મંદાક્રાંતા છંદ 17 અક્ષર અને પૃથ્વી છંદ પણ 17 અક્ષર. આમાં મંદાક્રાંતામાં ચોથા અને 10મા અક્ષરે યતિ આવે. મભન તત ગાગા. પછી પૃથ્વી છંદ છે 17 અક્ષર, 8મા કે 9મા અક્ષરે યતિ આવશે. જસ જસ યલગા. વસંત તિલકા છંદ 14 અક્ષરનો હોય, ચોથા સ્થાને એમાં અક્ષરે યતિ આવે. તભ જજ ગાગા એનું બંધારણીય સૂત્ર થાય. શાર્દુલ વિક્રદીઠ સાથે સાથે કહી દઉં કે આની ખાસ જોડણી પણ જોડે જોડે યાદ રાખી લેજો. એમાં 19 અક્ષર છે કુલ અને 8મા અને 12મા અક્ષરે યતિ આવે. મસ જસ તત ગાગા એનું મસ જસ તત ગા એનું સૂત્ર છે બંધારણીય. વધેલા સ્ત્રગ ધરા, તો સ્ત્રગ ધરા ઉપરથી 21 ધરા 21 એના અક્ષરો થાય એ યાદ રાખી લઈએ. સાથે સાથે 21 અક્ષર હોય, 7મા અને 14મા અક્ષરે યતિ આવે. મર ભ ન ય ય ય. બરાબર, મનહર છંદ છે અને અનુષ્ટુપ છંદ છે. એ 31 અક્ષરના છે અને 8મા 16મા અને 24મા અક્ષરે તમને એમાં યતિ જોવા મળે. 15 + 16 એમાં છેલ્લો અક્ષર છે એ ગુરુ હોય. 31 ને આપણે બે ભાગમાં વહેંચીએ. પ્રથમ જે છે એ 16 અને બાકીના જે છે પંક્તિઓ
એ 15, બરાબર. અને પછી અનુષ્ટુપ છંદ પણ એ રીતના આપણે જોઈશું. હવે આપણે સમય ન બગાડતા શિખરણી છંદ વિશે આગળ ભણીએ. તો શિખરણી છંદ આપણે અગાઉ કીધું એમ 17 અક્ષરનો છે. આ એનું બંધારણીય સૂત્ર છે. બીજું એક ધ છે, કેવો વેગ એ પણ યાદ રાખી શકો. યતિ છે, 6 અને 12મા અક્ષરે આવે. બંધારણીય સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે, બરાબર. ચાલો હવે સમય નથી બગાડવો અને આપણે ફટાફટ આની શરૂઆત કરી દઈએ મિત્રો. તો જુઓ, ઉગાડે છે વિશ્વ કમલવન કેવા, નીત નવા, બરાબર. તો એમાં જુઓ તમે, તો વિશ્વ શબ્દમાં વી માટે સંયુક્ત અક્ષર અને સ્વ માટે કવિની છૂટછાટના નિયમનો અહીંયા ઉપયોગ થયો છે, જે તમે જોઈ શકો છો, બરાબર. હવે આપણે વધારે સમય નથી બગાડતા, ફટાફટ શિખરણી છંદના ઉદાહરણો જોઈ લઈએ, બરાબર. અસત્યોમાં હે પ્રભુ પરમ સત્ય તું લઈ જા, હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, માફ કરજો. લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી, વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના, સહવારોને જેતા વિકસિત થતા શૈલ શિખરે, કુપુત્રો તો થશે તદપી ન કુમાતા કદી થશે. પછી ભમ્યો તીર્થો ધરી ઉર મનીષા દર્શની. પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરીખા. પછી આપણે થોડા આગળ જઈએ મિત્રો, તો ઠરી મારી આંખો કબીર વડ તુને નિરખીને. પછી મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યું. એના પછી આપણે આગળ જોઈએ, ઉછંગે પપવાડી અણગણ રહી અમૃત જરા. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ, કદી મારી પાસે વન તણા હોત કુસુમો. એનાથી આગળના ઉદાહરણો આપણે જોઈએ, પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયું તમે, બપોરી વેરાનું હરિત વર્ણું ખેતર ચડ્યું, મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો, વહી ચાલી સંધ્યા ગગન મહી કો ધન દિશે, હજી તારી કાયા મુજ નયન સામે જળહળે, ભમ્યો યાત્રા ધામો 68 જલે સ્નાન કર્યા, વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી. બરાબર છે. ચાલો હવે આપણે આગળ વધીએ, તો નેક્સ્ટ મંદાક્રાંતા છંદ. મંદાક્રાંતા છંદની અંદર જો આપણે વાત કરીએ, તો મંદાક્રાંતા એ આપણને ખ્યાલ છે એનું બંધારણીય સૂત્ર મભન તત ગાગા છે. પછી એમાં જે યતિ છે એ આપણે જાણીએ છીએ કે ચોથા અને 10મા અક્ષરે આવે છે, 17 અક્ષરો છે. ઉદાહરણ છે, હા પછતાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. અન્ય ઉદાહરણ જોઈએ, રોમે રોમે વિરહ ભયની વેદનાથી વળે છે, છૂટી છૂટી સહન ન થતા મત પાછા મળે છે. મેક્સિમમ ઉદાહરણો છે આપણી પાસે. આગળના ઊભા તટ ધુમ્મસ જેમ ધુમ્મસ નીંદ સેવે, વચ્ચે સ્વપ્ન મૃદુ મલકતા શાંત રહેવા સુહાવે, ખૂચી તીણી સજલ પગમાં કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગ ઉપર શાહ લોહ કેરા મણિકા, રે પંખીડા સુખેથી ચણજો ગીતવા કંઈ ગાજો. આઈએમપી કહી શકાય. મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ, ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાશ રાખી, માડી મીઠી સ્મિત મધુરને ભવ્ય મૂર્તિ પિતાજી, ઊભી બાળા વિવશ બનીને બારીએ વહાલ બારવી બની ગઈ છે, કો મારું અષ્ટખિલ જગમાં બૂમો એક પાડી, ત્યાં તો પેલી ચપળ દિસતી વાદળી જઈ ચાલી, દોડ ચોવેલો વિહંગીતમાં પ્રશ્ન મારો ડુબાવી, તારા લાગે બધીર વીજળી પૂછવા દેજ ક્યાં. આગળ જોઈએ, ત્યાં પૃથ્વીના સ્વજન તણું તો નામ લેવું પછી કાં. એના સિવાયના પણ મેક્સિમમ ઉદાહરણો આપેલા છે, તમે એક વખત તેના પર વિડીયો પોઝ કરી અને ખાસ નજર મારજો. બરાબર મિત્રો. ચાલો, કારણ કે આ બધા ઉદાહરણો આપણે વાંચીશું તો ઇટ ટેક્સ ટુ લોંગ ટાઈમ. હવે આપણે આગળ વધીએ અને મનહર છંદ ભણીએ, જેમાં 31 અક્ષરો છે. એનું બંધારણ મેં તમને કીધું તેમ અગાઉ, બરાબર. યતિ છે એ 8મા, 16મા
અને 24મા અક્ષરે આવે છે. બરાબર મિત્રો, ચાલો સમય નથી બગાડવો અને ફટાફટ આપણે આગળ વધીએ. ચરણનો જે છેલ્લો અક્ષર હોય છે એ ગુરુ હોય છે. મેક્સિમમ ઉદાહરણો આપેલા છે, તમે જોઈ શકો છો. ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા, ભૂંડા ભૂતળમાં, પશુઓ અને પક્ષીઓ અપાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપત રામ, અન્યનું તો એક વાકું, આપના 18 છે. પોલું છે તે વાગ્યું, તેમાં કરીશી તે કારીગરી, સાંભેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. એના સિવાયના મેક્સિમમ ઉદાહરણો તમને આપ્યા છે. તમે શાંતિથી વિડીયોને પોઝ કરો અને બધા જ ઉદાહરણો લખી લ્યો અથવા તો વાંચી લ્યો એક વખત. બરાબર, ચાલો હવે અનુષ્ટુપ છંદ જોઈ લઈએ. તો અનુષ્ટુપ છંદની અંદર 5મા, 6ઠા, 7મો અક્ષર છે એ લઘુ, ગુરુ, ગુરુ હોય છે અને ચોથા ચરણમાં લઘુ, ગુરુ અને ગુરુ જોવા મળે. એ 4 ચરણ તમને આ રીતના પણ આપેલા હોય. બરાબર, અથવા તો 1, 2, 3 અને 4 ચરણ આ રીતના પણ આપેલા હોઈ શકે છે. જોઈએ, છાયા તે વડના જેવી, ભાવતો નંદના સમા, દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. અથવા આવવા સંગે હઠ બુરો બતાવશે, સીતાનો દાખલો લેવાતું અવશ્ય ઊભી થશે. એના સિવાયના મેક્સિમમ ઉદાહરણો આપેલા છે, જેને તમે નજર સમક્ષ જોઈ શકો છો. હા ધિક્કાર, કૃતજ્ઞ હું આમ મૌન ધરી રહું, આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું. બરાબર, ચાલો હવે આગળ વધીએ અને પૃથ્વી છંદ તરફ મિત્રો આગળ જઈએ. તો 8મા કે 9મા અક્ષરે યતિ જોવા મળશે. જસ જસ યલગા એનું બંધારણીય સૂત્ર છે. ઉદાહરણ છે ભમો ભરતખંડમાં, શકળ બોમ ખૂંદી વળી. એના સિવાયના અન્ય ઉદાહરણો, અખૂટ રસ પૌરુષે સભર, આત્મા હું તો છું, છતાંય દિલ તો ચાહે તન યુવાનીની તાજગી, ઘરે અનુભવ વિશાળ, નયનો સમાધાનના, ખુમારી નયનો તણી, ગરવ ઉચ્ચતા ડોકની, લઈએ જન્મને ગમે ત્યાં જ રાખ આ ભૂમિમાં, અને હૃદય આ નમે પુનિત શ્વેત વૃદ્ધક્યને, ચિત્તોડ તવ મુક્તિ પ્રેમ બળ ટેકને ત્યાગની, નહીં સ્વજન તે બધા, સ્વજન અકેલી તું હતી, સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કશી રંગથી. આગળ જોઈએ, છઠ્ઠો આપણો છંદ વસંત તિલકા છંદ. 14મા અક્ષરે યતિ જોવા મળશે. 14મા અક્ષરે બંધારણ સૂત્ર છે તબજજ ગાગા. ઘોડે ચડી મલય વાયુ તણા વિલાસી, ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભશૂન્ય ભાસે. આ તમને ખ્યાલ હોય તો વિશ્વંભરી અખિલ વિશ્વતરી જણેતા છે, એના જેવો જ આનો ગાયનનો રાગ થતો હોય. ત્યાં ધૂળ દૂર નજર ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી કોઈ નર આવે, ટોળે વળી મુખ વિકસી ઊભા રહીને, તે અશ્વને કુતૂહલે સૌ બાળ જોતા, એ યુવાન સુણતા ચમકી ગયો ને, માતા તણે પગ પડી ઉઠીને કહે છે. એના સિવાયના પણ ઉદાહરણો છે. જોઈએ શાર્દુલ વિક્રડિત મસ જસ તત ગા, એ મારી ભ્રમણા, દરસાળ શિશુને બોલાવતી બા હતી. પછી ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ઉગે છે નભ સૂર્ય ગાઢ જંગલના અંધારને ભેદવા, યા કુંદે તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રવૃતા, લુછિયાના પણ ઉષ્ણ શ્વાસ દિલને ચક્ષુ સુકાવી દીધા, ચિંતા અંતરની દૈતને સંગી થવા ઈચ્છું, આને આઈએમપી ગણજો, તેના સેવન કાજ સંગ વસવા માટે જવું સર્વથા. શાર્દુલ વિક્રદિત છંદ છે અને એના સિવાયના પણ ઘણા બધા એક્ઝામ્પલ્સ તમને આપેલા છે. નેક્સ્ટ આપણે જોઈએ તો સ્ત્રગધરા છંદ આપેલા છે, જે આપણો અંતિમ છંદ રહેશે. પછી આપણે પાર્ટ 2 ની અંદર માત્રામેળ છંદ લાવીશું. જોઈએ આપણે 7મા અને 14મા અક્ષરે યતિ છે. બંધારણ છે એનું મર ભ નય ય. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય, ઉઠી વહેલા પ્રભાતે જટ ઘર વખરી, ગોઠવે વાડી ઝાડી, ખાટી છાસે ભીંજવી ગગરી, કળશિયા માંજી એની મઢી દે, આંદોલાસ રેલે નવરસ લહરે, સ્ત્રગધરા શ્રી સુહાગી. પછી ખેલે પ્રીતિ પ્રભુતા, અમર કિરણની ઝાંખી મંજુલ થશે, અને વગેરે વગેરે ઉદાહરણો તમને આપેલા હશે. તો મિત્રો આપણે આ છંદનો પાર્ટ 1 આપણે પૂર્ણ કરીએ છીએ. ખાસ
તમારે નિયમો તો થઈ જ ગયા હોય છે, પણ અંતિમ પ્રયત્ન માટે નિયમો ન ધ્યાનમાં રાખતા ખાસ બધા જ ઉદાહરણો પર નજર એક વખત આપજો, જેથી પરીક્ષામાં આમાંથી કોઈ ઉદાહરણ પૂછાય